હવે જોઈએ આજના સમાચાર વિસ્તારથી। પાલારા જેલ પાસેના દબાણને હટાવાયું, તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા બાદ લેવાયા પગલાં। ભુજ શહેરની ભાગોળે પાલારા જેલ સામેના રામેશ્વર નગરની દબાણવાળી વસાહત તંત્રએ આજે દૂર કરી હતી। અહીંના સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવતા ગઈકાલથી સ્વેચ્છાએ લોકોએ પોતાનો સામાન લેવાનું શરૂ કર્યું હતું। જો કે પ્રાપ્ત માહિતી અનુસાર ગરીબ લોકોને 3 માસ પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। દિવાળીના તહેવારો વચ્ચે જાણે તંત્રએ લોકોને બેઘર કરવા શપથ લીધા હોય તેમ સુખપરમાં દબાણ હટાવવાની કામગીરી બાદ આજે ભુજના પાલારાની સામે આવેલા રામેશ્વર નગરમાંથી દબાણ હટાવવામાં આવ્યું હતું। અહીંની જમીન BSFને ફાળવવામાં આવી હોવાથી લોકોને ખસેડવાની નોટિસ અપાઈ હતી। પરિણામે સ્થાનિકોએ કલેક્ટરને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા રજૂઆતો કરી હતી। ત્યારે તંત્રએ અહીંના દબાણકારોને પાલારાથી આગળ જતા પેટ્રોલ પંપની આસપાસ સરકારી પડતર જમીન પર રહેવા જણાવ્યું હતું। વૈકલ્પિક સુવિધા કરી દેવામાં આવી હોવાથી દબાણ હટાવવાની કામગીરીમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થયું ન હતું।